મુખ્યમંત્રી ક્યાંક આપણે હોળી ધૂળેટી રમતા જોઈએ છે, ક્યાંક ક્રિકેટમાં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે, પણ ગુજરાતના જે એસસી એસટી સમાજના પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે રજૂઆતો છે, જે એમના પર અત્યાચાર થાય છે, જે એમને અધિકારોનું હનન થાય છે, એનું મોનિટરિંગ કરવાની કમિટી બોલાવવા માટેનો એમનો પાસે સમય નથી. વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકારને આડે હાથ લઈને એસસી એસટી સમાજના પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદોના નિવારણ અર્થે બનાવવામાં આવેલા સ્ટેટ મોનિટરિંગ કમિટીની મીટિંગને લઈને સવાલો કર્યા હતા. આ મીટિંગ જે 2 વર્ષમાં એક જ વાર થઈ છે, ત્યારે અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીને હોળી ધૂળેટી રમવાનો, ક્રિકેટ રમવાનો સમય છે, પરંતુ ગુજરાતના એસસી એસટી સમાજના પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદોના નિવારણો અર્થે બનાવવામાં આવેલા સ્ટેટ મોનિટરિંગ કમિટીની મીટિંગ બોલાવવાનો સમય નથી. ત્યારે સાંભળીએ અમિત ચાવડાએ શું કહ્યું. આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકાર સબકા સાથ સબકા વિકાસના સૂત્રો આપે છે, પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે, એસસી ને એસટી સમાજ, કે જેના પર વારંવાર એટ્રોસિટીઝ થાય છે, એને એના અધિકારોનું હનન થાય છે, કાયદાથી એને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જ્યારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે. એટલા જ માટે ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ લેવલની વિજિલન્સ અને મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે છે. કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે કે આખા રાજ્યમાં આવા જે ફરિયાદો, બનાવો, પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરિંગ થાય, સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય. એ આ કમિટીનો મુખ્ય હેતુ છે. કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં 2 વખત જાન્યુઆરી ને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બોલાવી ફરજિયાત છે. પણ કમનસીબે આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે છે, આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારેય બોલાવવામાં આવતી નથી. આટલા વર્ષોમાં પણ સતત 3 વર્ષ સુધી આ કમિટી નહીં બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માંગી. હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મીટિંગ બોલાવવામાં આવી. આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કેટલી મીટિંગ બોલાવી, તો 2 વર્ષમાં ફક્ત એક જ મીટિંગ બોલાવવામાં આવી છે અને એ મીટિંગ બોલાય પણ આજે 6 મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવામાં નથી આવી એવું જવાબમાં આપ્યું છે. ગુજરાતમાં એટ્રોસિટીઝના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. અસ્પૃશ્યતા નિવારણ માટે જે સરકારે ડ્રાઈવ કરાવવી જોઈએ, ઝુંબેશ કરવી જોઈએ, જે પ્રાયોરિટીમાં હોવું જોઈએ લેવામાં નથી આવતું. ગુજરાતમાં કેટલાય એવા બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડીજીપી પાસે લેખિત રજૂઆતો કરી, અરજદારોએ પણ રજૂઆત કરી હતી કે અમારી જાન પર જોખમ છે, અમને પોલીસ પ્રોટેક્શન આપો. એની અરજીને કોઈ ધ્યાનમાં ના રાખ્યું, અમે પણ સરકારનું ધ્યાન દોર્યું, તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને એવા 6 લોકોની હત્યાઓ છેલ્લા ટૂંક સમયમાં થઈ છે. એ જ રીતે ગુજરાતમાં જે સાંથળીની જમીનો અપાઈ છે એમાં 20,000 કરતા વધારે વીઘા જમીન જેની પર ગેરકાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનો એને કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરે છે પણ એના પર કોઈ કાર્યવાહી થતી નથી. એ જ રીતે ગુજરાતમાં સફાઈ કામદારો પણ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે, કાયદાની વિરુદ્ધ હોવા છતાં ઉતારવામાં આવે છે, એના મૃત્યુ થાય છે પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી. ચારે તરફ એટ્રોસિટીઝ વધતી હોવા છતાં
એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં, સ્ટેટ લેવલની વિજિલન્સ અને મોનિટરિંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સરકારને કમિટીની મીટિંગ બોલાવવાનો સમય નથી. મુખ્યમંત્રી ક્યાંક આપણે હોળી ધૂળેટી રમતા જોઈએ છે, ક્યાંક ક્રિકેટમાં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે, પણ ગુજરાતના જે એસસી એસટી સમાજના પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે રજૂઆતો છે, જે એમના પર અત્યાચાર થાય છે, જે એમને અધિકારોનું હનન થાય છે, એનું મોનિટરિંગ કરવાની કમિટી બોલાવવા માટેનો એમની પાસે સમય નથી. આ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો એટલે તાત્કાલિક આ મીટિંગ બોલાવવાની તજવીજ કરી. પણ અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે કાયદામાં જોગવાઈ છે, વર્ષમાં 2 વખત ફરજિયાત મીટિંગ બોલાવવાની હોય છે. કોઈ સભ્ય આવે કે ના આવે, મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવવાની હોય છે, એની કાર્યવાહી કરવાની હોય છે. એ કાયદાનો અમલ કરવામાં નથી આવતો. સરકાર આ એસસી એસટી સમાજના ન્યાય માટે આ મીટિંગ નિયમિત બોલાવે અને ગુજરાતમાં જે એટ્રોસિટીઝ વધી રહી છે એને કાબૂમાં લે, એવી આજે અમે માંગણી કરી છે. અમિત ચાવડાએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.